રાજકોટ ખાતે મળેલી ભીલ પંચની આ સભાને જાજાથી જોહાર જોહાર એ રામ રામ. સમસ્ત આદિવાસી ભીલ સમાજ, ભીલ પંચ ટ્રસ્ટ, રામ રામ. આપણા ગુજરાત સરકારના વરિષ્ઠ મંત્રી બેન ભાનુબેન આપણી વચ્ચે પધાર્યા, એમનું સ્વાગત છે. સમાજના આગેવાનો ભાઈ શ્રી દર્શનભાઈ ભીલ, ભાઈ શ્રી રમેશભાઈ કોલી, ગોરધનભાઈ વાઘેલા, મનોજભાઈ દુબલ, જયુભાઈ રાઠોડ, જીતેન્દ્રભાઈ વાઘેલા, ગોરધનભાઈ વાઘેલા, આપણા ગુજરાત સરકારના મંત્રી બેન શ્રી ભાનુબેન બાબરિયા, રાજ્યસભાના મારા સાથીદાર ભાઈ શ્રી રામભાઈ મોકરિયા, આપણા ધારાસભ્ય ભાઈ શ્રી રમેશભાઈ ટીલાળા, આપણા મહામંત્રી ભાઈ શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, રંજનબેન ચૌહાણ, મંચ પર વિરાજમાન સૌ આગેવાનો, આપ સૌ ભાઈઓ અને બહેનો, બધાને મારા જાજાથી જોહાર, જય જોહાર. ભીલ પંચ ટ્રસ્ટનો અને સમાજના સૌ આગેવાનો હું ઉમેદવાર તરીકે આભાર માનું છું કે આપ સૌ સમાજના મોભીઓએ આટલી વિશાળ સંખ્યામાં સમાજને એકઠો કરી અને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજ્યો. પણ બધા સમાજનો સ્નેહ ભારતીય જનતા પાર્ટી ઉપર વરસે એવું આયોજન કર્યું, એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થોડાક દિવસો પહેલા ભીલ સમાજના એક કાર્યક્રમમાં મારે આવવાનું થયું. એ તમારો શૈક્ષણિક કાર્યક્રમ હતો અને ત્યારે આપણા સમાજની ગતિવિધિઓની વિગતે વાતો કરવાનો, મને સાંભળવાનો પણ અવસર મળેલો. આ સમાજને મને એવું લાગે છે કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને ગૌરવ દિવસ તરીકે પ્રસ્થાપિત કરીને આખા હિન્દુસ્તાનની અંદર આપણા સમાજને ગૌરવવંતો કરવાનો. મને એમ લાગે છે કે ભગવાન બિરસા મુંડાજીની આવી ગૌરવાન્વિત પ્રતિષ્ઠા થયા પછીની આ પહેલી ચૂંટણી છે. એટલે સમાજ તરફથી એ ઘટનાનો પ્રતિસાદ આ ચૂંટણીની અંદર આપણે સમાજે આપવો છે. મને યાદ છે કે આપણા પ્રધાનમંત્રીશ્રીએ એમની જન્મભૂમિની મુલાકાત લીધી. મને યાદ છે કે આઝાદીના સંગ્રામ આ સમાજની ખૂબ મોટી ભાગીદારી હતી. 57 થી લઈને 47 સુધી એક ધારો લડવા વાળો આ સમાજ અને ભયા ખૂબ જ મોટી બલિદાનોની વણઝાર આ સમાજની હતી, જેને ઇતિહાસમાં અવગણવાનો પ્રયાસ થયો. એમાંની એક ઘટનાનો તો હું સાક્ષી. આપણે ગુજરાત રાજસ્થાનની સરહદ ઉપર માનગઢ, ત્યાં ગુરુ ગોવિંદે 1200-1300 જવાનોનું બલિદાન આપ્યું લડાઈની. 1300 લોકો, અને બધું ઓન રેકોર્ડ, અને કોઈ એનો ઉલ્લેખ જ નહીં કે આઝાદીના ઇતિહાસમાં ગુરુ ગોવિંદનું ક્યાંય નામ જ નથી. મારે એક કાર્યક્રમમાં અનાયાસે ત્યાં જવાનું થયું, પાર્ટીના કાર્યક્રમમાં, અને ત્યાં આપણા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના આદિવાસી સમાજના લોકો એ સ્થળે ભેગા થયા. અને એ કાર્યક્રમમાં હું પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે હાજર રહ્યો.
અને પછી પાર્ટીના કાર્યક્રમ પૂરો થયા પછી મને કોઈ કે બધી વિગતો આપી. એટલે તો આ ગામ હું તો આવ્યો મારે એમ કે માનગઢ કોઈ ગામ હશે. માનગઢ ગામ નથી, માનગઢ એક ધારનું નામ છે, ડુંગરાનું નામ છે. અને માનગઢ ધાર એ રાજસ્થાન અને ગુજરાતની સરહદ છે. માનગઢનો ગુજરાત તરફનો ભાગ ગુજરાતમાં છે અને રાજસ્થાન તરફનો ભાગ રાજસ્થાનમાં છે. એવી સરહદ ઉપરની આ ધાર ઉપર ગુરુ ગોવિંદના આ બલિદાનની અમર કથા મને ત્યાંના આદિવાસી ભાઈઓએ જયારે સંભળાવી અને મેં આવીને મોદી સાહેબના ધ્યાન ઉપર મૂક્યું, આજે મને કહેતા ગર્વ થાય છે કે માનગઢ એક આદિવાસી સમાજના તીર્થની જેમ થાય છે. ગુરુ ગોવિંદનું નામ યુનિવર્સિટીની સાથે જોડવાનું કામ. આજે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી છે ગુજરાતની. હજારો વિદ્યાર્થીઓ એના માધ્યમથી રાજ્યમાં, દેશમાં અને વિદેશમાં જશે ત્યારે અનાયાસે એ બોલાવવામાં આવશે કે આ ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે. એવું ઉત્તમ કામ આપણા પ્રધાનમંત્રી શ્રી દ્વારા થયું. તમને બધાને તો ખ્યાલ હશે, પણ આપણા મુખ્યમંત્રી શ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પહેલી વખત આદિવાસી વિકાસ યોજનાના નામની રૂપિયા 30,000 કરોડની પહેલી વહેલી યોજના આદિવાસી વિસ્તાર વિકાસની દાખલ કરી. મને યાદ છે મોદી સાહેબ એવું કહેતા કે આપણે આદિવાસી કર્યા રાખીએ છીએ, પણ નથી એના વિસ્તારનો વિકાસ કરતા કે નથી એના સમાજનો વિકાસ કરતા. એટલે તમારા વિસ્તારની અંદર આઈટીઆઈ, કોલેજો, સાયન્સ સ્ટ્રીમ આ બધું દાખલ કરવાના નિર્ણયો એ વખતે મુખ્યમંત્રી શ્રી તરીકે મોદી સાહેબે આપણા રાજ્યની અંદર લીધા હતા અને એના બેનિફિટ આજે આપણી નવી પેઢીને મળી રહ્યા છે. એના ફળ હવે નવી પેઢી ચાખી રહી છે. આવા આપણા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રીએ અહીંયા રાજ્ય સરકારના મુખિયા તરીકે અને ત્યાં દેશના વડા તરીકે આપણા સમાજ માટે એક અધકેરી લાગણી સાથેના જે પ્રયાસો કર્યા છે એની સમાજમાં પણ ખૂબ ગંભીર નોંધ છે એવું મારા ધ્યાનમાં છે. બીજું કે ત્યાં અહીંયા મેં જેમ ગોવિંદ ગુરુનો ઉલ્લેખ કર્યો એમ સમગ્ર દેશના આદિવાસી સ્વાતંત્ર્ય વીરો માટેનું મ્યુઝિયમ પણ તેમના જન્મ સ્થળની અંદર બનાવવામાં આવ્યું અને ખૂબ સારો પ્રતિસાદ આજે આખા દેશભરના આદિવાસી ભાઈઓમાં એના તરફથી ગયો છે. અહીંયા તો આપણા કાગ બાપુએ રામાયણની અંદર કથા લખી, એક કવિતા લખી, પગ મને ધોવા દ્યો ને રઘુરાય. સાહેબ એમાં ભીલ શબ્દનો ઉલ્લેખ કાગ બાપુએ કર્યો છે. ભીલે ભગવાનને પૂછ્યું કે અમે એવું સાંભળ્યું છે કે તમે હમણાં ક્યાંક રસ્તામાં હાલ્યા જતા હતા ને શીલાને અડ્યો તમારો પગ, તો એ શીલામાંથી અહલ્યા થઈ ગઈ અને તમે મારી હોડીમાં બેહો તો મારી હોડી ક્યાંક બીજી થઈ જાય મહિલા, તો મારે એક તો છે એનું નથી પૂરું થતું, બીજાનું ક્યાં કરું? મારી આજીવિકાનું સાધન થઈ જાય. રજ તમારી કામણગારી મારી નાવ નારી થઈ જાય. જો કાક બાપુના શબ્દો જુઓ, રજ તમારી કામણગારી મારી નાવ નારી બની જાય. જો જોઈ ચતુરતા ભીલ જનની જાનકી મુસ્કાય, તમારા પગ ધોવા દ્યો ને રઘુરાય. જાનકીજીની પાસે એવું કાક બાપુએ બોલાયું, અભણ કેવું યાદ રાખે આ ભણેલા ભૂલી જાય. અભણ કેવું યાદ રાખે આ ભણેલા ભૂલી જાય. વાત સાંભળી ભીલ જનની જાનકી મુસ્કાય, તમારા પગ ધોવા દ્યો ને રઘુરાય. અર્થ તો ત્યારે થઈ સાહેબ ભીલ સમાજની ગરિમાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કોઈ હોય મારી દૃષ્ટિએ તો આ કવિતાની
જે છેલ્લી લીટીઓ છે એમાં એમના સમાજની ગરિમાની પ્રતિષ્ઠાને 4 ચાંદ લગાડી. ભગવાને પૂછ્યું કે શું આપીએ અમે આપને ઉત્તરાયણ? ત્યારે ખારવાએ કહી દીધું, ખારવો કે ના લઈએ અમે, ખારવાની ઉત્તરાયણ, તમારા પગ ધોવાય. જોને રઘુરાય, ભગવાનની ઉપર એહસાન કર્યું એવો આપણો આ સમાજ. ઉત્તરાયણ ન લીધી. એવા ગરિમાપૂર્ણ સમાજની વચ્ચે મને 2 શબ્દો કહેવાની, આપ સૌની સાથે રામ રામ અને જોહાર કરવાની તક આપવા માટે હું સમાજના પ્રમુખશ્રી અને એમની સઘળી ટીમનો આભાર માનું છું. આપ સૌને એક નમ્ર વિનંતી છે. પહેલા તો મને જાણમાં એવું કે અહીંયા આટલો બધો સંગઠિત અને વ્યવસ્થિત આપણો સમાજ છે, તો બધાને એક મારે અપીલ કરવી છે કે 100% મતદાન થવું જોઈએ. એક પણ મત આપણો પીડ્યો ના રહ્યો. એમાં સંમત છો બધા? તો 7 વાગ્યા લાઈન લાગવી જોઈએ, તો આ થાય. મોડા ઉઠો તો ન થાય. આપ બધા 100% મતદાન કરી ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મતદાન કરી. કઈ તારીખે છે મતદાન? આમ છે એટલે 7 તારીખે મતદાન છે. કમળના નિશાન ઉપર મતદાન કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના હાથમાં તાકાત પૂરવા માટેનો ભીલ સમાજ રાજકોટ દ્વારા પણ પ્રબળ પ્રયાસ થાય. અને રાજકોટના પ્રમુખ તરીકે 3-4 વાગે તમારો કોઈ વિડીયો એવો આવે કે અમારા સમાજનું 100% મતદાન થઈ ગયું છે, તો ભયો એની મતદાર યાદી તમે જોઈ લો. 5-7 જવાંદડાને 5-7 બહેનોને કામે લગાડો, મતદાન થઈ જાય એટલે 100% મતદાન કરનારો ભીલ સમાજ રાજકોટમાં છે એવો વિડીયો અહીંથી જાય તો આખા અંબાજીથી લઈને આપણા ઉમરગાંવ સુધીની પટ્ટીમાં આપણા સમાચાર પહોંચે કે આપણા સમાજે આ રીતે મતદાન કર્યું છે. એવો મતદાનનો ટ્રેન્ડ અહીં રાજકોટમાં થાય એવી ભલામણ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી અબકી બાર ભારત માતા કી.